ઇક્વલ ટુ 2t² માઇનસ t ક્યુબ, એટલે સ્થાનાંતર સમયના વિધેય સ્વરૂપે તમને આપેલું છે, જ્યાં x મીટરમાં છે, t સેકન્ડમાં છે. તો ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું છે x અક્ષની દિશામાંનું મહત્તમ સ્થાનાંતર અને કયા સમયે મહત્તમ સ્થાનાંતર મળે છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો મહત્તમની શરત છે, મેં ઉદાહરણ આપું છું કે મહત્તમ અને ન્યૂનતમની શરત માટે એક ફુગ્ગો લઈએ. ફુગ્ગામાં તમે એર ભરો એટલે પ્રેશર વધારો છો, તેમ તેનું વોલ્યુમ સુધી વધે એટલે કદ વધે છે. ધીરે ધીરે વધારતા જો કદ વધતું જાય, એક સ્થિતિ એવી આવશે કે હવે તમે પ્રેશર વધારો, ત્યાર પછી કદ વધતું નથી, ફુગ્ગો સુધી બ્લાસ્ટ, એટલે એ કદ કેવું થશે મેક્સિમમ. ત્યાર પછી પ્રેશર ચેન્જ કરો તો વોલ્યુમમાં ચેન્જ થતો નથી, એટલે અચળ છે, એનું વિકલન કેવું થાય શૂન્ય. તો ત્યારે કદ કેવું આવશે મહત્તમ. એવી રીતે તમારે આવશે કે ફુગ્ગો ફૂલાયેલો છે, હવે એને પ્રેશર ડિક્રીઝ કરો છો, પ્રેશર ડિક્રીઝ કરો છો, એક સ્થિતિ એવી આવશે કે હવે પછી પ્રેશર તમે ડિક્રીઝ કરવાની શરૂઆત કરો તરત ફુગ્ગો સુધી ફૂટી જાય, તો એ પછી તમે નાનું કદ કરી શકતા નથી. તો મહત્તમ અને ન્યૂનતમની શરત જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું થાય શૂન્ય, કે મહત્તમ એટલે ત્યાર પછી ચેન્જ ન કરી શકો, ન્યૂનતમ એટલે ત્યાર પછી પણ ઘટાડો ન કરી શકો. ઓકે, તો મહત્તમ અને ન્યૂનતમની શરત એ જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું હોવું જોઈએ શૂન્ય. વેગ લઈએ v ઇક્વલ ટુ dx બાય dt d બાય dt 2t² માઇનસ t ક્યુબ. તો 2 અચળ છે, t² નું વિકલન 2t, t ક્યુબ ઘાત આગળ લખો, એક ઘાત ઘટાડો, અહીંયા 4t માઇનસ 3t². પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન, તો a ઇક્વલ ટુ dv બાય dt d બાય dt, આનું વિકલન કરીએ, 4 અચળ, t નું t પ્રત્યે વિકલન 1 માઇનસ 3 ઘાત આગળ લખો એટલે 2t માઇનસ 6t લખાય. તો ન્યૂનતમ અને મહત્તમ સ્થાનાંતર માટે જે તે ચલની સાપેક્ષે વિકલન શૂન્ય, એટલે dx બાય dt કેવું લેવાય શૂન્ય. તો dx બાય dt એટલે વેગ શૂન્ય, અને મેં શૂન્ય લીધું. આમાંથી t કોમન કાઢ્યો એટલે 4 માઇનસ 3t ઇન્ટુ શું આવશે t. તેથી જોઈ શકો t ઇક્વલ ટુ શૂન્ય થાય તો 4 માઇનસ 3t ઇક્વલ ટુ શૂન્ય. તો t ઇક્વલ ટુ અહીંયા થશે 4/3 સેકન્ડ અને t ઇક્વલ ટુ 0. હવે સ્થાનાંતર મહત્તમ થવા માટે આપણે d² બાય dx d² x બાય dt² પ્રવેગ લેસ ધેન 0 હોવું જોઈએ, એટલે કે સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઓલવેઝ લેસ ધેન 0. ઓકે, કઈ રીતે? ઉદાહરણ લઈએ છીએ, તમને ખબર છે પ્રવેગ એટલે v2 માઇનસ v1 બાય t2 માઇનસ t. તો મહત્તમ ચેન્જ ક્યારે થશે? તો મહત્તમ ચેન્જ ત્યારે થાય કે જ્યારે આ v2 કેવો હોય શૂન્ય હોય, v2 કેવો હોય શૂન્ય હોય, ત્યારે મહત્તમ ચેન્જ થશે. અથવા તો બીજું કે ગતિની દિશા બદલાતી હોય, ગતિની શું બદલે? દિશા બદલે, ત્યારે જ હંમેશા મહત્તમ થશે. તો મીન્સ કે આપણે ખબર છે બાઇક લઈને આમ જતા હોઈએ તો આપણે બાઇકને પાછળ લાવીએ તો આપણે શું પહેલા મારીએ છીએ બ્રેક, એટલે અંતિમ વેગ કેવો થઈ ગયો 0, અને પછી આપણે શું બદલીએ છીએ દિશા, એટલે મૂલ્યની દિશા બદલે એકી સાથે ત્યારે જ એનો વેગ કેવો મળશે મેક્સિમમ તમને મળે છે. તો ત્યારે જ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ થાય અને ત્યારે પ્રવેગ કેવો મળશે નેગેટિવ, કારણ કે આ વેલોસિટી આ તરફ હશે ને એક્સેલરેશન આ તરફ હોય, ત્યારે પ્રવેગ કેવો આવે નેગેટિવ. તો પ્રવેગ નેગેટિવ એ લેસ ધેન કેવું થશે શૂન્ય, કે જ્યારે ગતિની દિશા બદલાય ત્યારે પ્રવેગ કેવો હોય છે ઓલવેઝ મેક્સિમમ હોય છે. આ યાદ રાખવાનું છે. ગતિની દિશા એટલે આમ જતા હોય ને રિટર્ન આવતા હોય, એટલે એક તો બ્રેકે મારી પાછા રિટર્ન આવ્યા તો બે વખત વેગમાં ચેન્જ થાય, મૂલ્યમાં થાય છે અને દિશામાં થાય છે, એટલે પ્રવેગ છે એ લેસ ધેન કેવો તમને મળે છે શૂન્ય તમને જોવા મળે છે. તો ગતિની દિશા બદલો એટલે ગતિની દિશા બદલાય એટલે x કેવું થશે આ મેક્સિમમ થશે. તો સ્થાનાંતર મહત્તમ થવા માટેની શરત એ કે d² x બાય dt² ઇક્વલ ટુ a લેસ ધેન 0, એટલે કે પ્રવેગ છે એ લેસ ધેન 0 હોય તો તમારું ડિસ્પ્લેસમેન્ટ કેવું થાય મહત્તમ. અહીંયા ગતિની દિશા બદલ છે એટલે આમ રિટર્ન આવશે, એટલે સ્થાનાંતર કેવું થશે અહીંયા મેક્સિમમ થાય. તો હવે લઈએ છીએ પેલા t બરાબર 0 આની અંદર મૂકું છું, તો t બરાબર 0 મૂકું તો 4 માઇનસ 6 ઇન્ટુ 0, 4 માઇનસ 6 ઇન્ટુ 0 4, તો ગ્રેટર દેન 0 આવ્યું, તો મીન્સ કે આમાં સ્થાનાંતર મહત્તમ નહીં થાય. તો બીજી શરત t બરાબર 4/3 સેકન્ડ, t બરાબર 4/3 સેકન્ડ, આ કિંમત છે હું આની અંદર મૂકી દઉં તો 4 માઇનસ 6 4/3, ઓકે કેન્સલ, તો આ -4 આવે લેસ ધેન 0.
તેથી t ઇક્વલ ટુ 4/3 સેકન્ડે સ્થાનાંતર કેવું થાય મહત્તમ. તો આ કિંમત છે એ પહેલાની અંદર મૂકી દઈએ 2 4/3 આનો વર્ગ માઇનસ 4/3 આનો ઘન. તો 2 × 16/9 minus 64/27 તો x મેક્સિમમ 32/27 મીટર મળશે. ઓકે, તો આ તમારે શું આવશે મેક્સિમમ સ્થાનાંતર, અને કયા સમય મેક્સિમમ સ્થાનાંતર મળે છે t બરાબર 4/3 સેકન્ડે મળે છે. યાદ રાખવાનું છે કે સ્થાનાંતર મેક્સિમમ થવા માટે પ્રવેગ કેવો હોવો જોઈએ, તમારે લેસ ધેન 0 હોવો જોઈએ, નેગેટિવ હોવો જોઈએ. અને એ પણ આપણે હજી ઓસિલેશન ચેપ્ટર છે 13, ચેપ્ટર નંબર 13, એની અંદર પણ આપણે ઓસિલેશનમાં આના વિશે જોવાના છીએ. ઓકે, ચાલો બી પાર્ટ, કણની ગતિ વર્ણવાની છે આની અંદર. તો કણની ગતિ કેવી હશે, તો એમાં વેગ પ્રવેગ એક જ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, એના વિશે ડિસ્કશન કરવાનું છે. તો જોઈએ છે બે એક જ દિશામાં હોય એટલે વેગની દિશામાં જ પ્રવેગ હોય તો બે ધન હશે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પ્રવેગ કેવો લેવાશે નેગેટિવ લેવાશે. તો લઈએ વેગ આપણને આપેલું, આગળ આપણે શોધેલું છે. તો વેગ ધન હોય તો v greater than 0, v greater than 0 તો 4t minus 3t square greater than 0. t કોમન કાઢો તો 4 minus 3t greater than કેવું આવશે 0 આવશે. તો મીન્સ કે t greater than 0 and બીજું 4 minus 3t greater than 0. ઓકે, આ 3t ના આ તરફ લઈ લો તો 4 minus 4 greater than 3t, t નીચે એટલે t less than 4/3 થશે. અને આમ લખી શકો છો 4 greater than 3t, 3 ને નીચે લઈ જાય એટલે t less than શું આવશે 4/3 સેકન્ડ. હવે પ્રવેગ ધન તો a greater than 0, તો a greater than 0 a એટલે 4 minus 60, તો 4 minus 60 greater than 0 means t less than 2/3 સેકન્ડ. તો less than 2/3 સેકન્ડ સુધી પ્રવેગ ધન હશે અને less than 4/3 સેકન્ડ સુધી વેગ ધન હશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા બે ધન ક્યાં સુધી, અહીંયા સુધી રહે. તો અહીંયા લઉં t બરાબર 0 થી t/2 2/3 સેકન્ડ સુધી વેગ અને પ્રવેગ બે ધન છે એટલે બે એક જ દિશામાં હશે. એટલે કે t બરાબર 0 થી t બરાબર 2/3 સેકન્ડ સુધી બે એક જ દિશામાં છે એટલે વેગમાં વધારો થાય. t બરાબર 2/3 સેકન્ડ થી 4/3 સેકન્ડ અને 2/3 સેકન્ડ સુધી જ વેગ ધન છે, પછી પ્રવેગ ધન છે, પછી પ્રવેગ ઋણ થશે. તો 2/3 સેકન્ડ થી 4/3 સેકન્ડ સુધી વેગ અને પ્રવેગ પરસ્પર કેવા થશે વિરુદ્ધ થશે. અને t બરાબર 4/3 સેકન્ડ આમાં મૂકો તો વેગ કેવો મળે છે આપણને શૂન્ય મળે છે. અને ત્યાર પછી ફરી પાછું રિટર્ન આવશે, ગતિની શું બદલશે દિશા બદલશે. ઓકે, તો એની ગતિ અહીંયા થશે. તો આ રીતના 0 થી ગયા 2/3 સેકન્ડ સુધી વેગ અને પ્રવેગ એક જ દિશામાં એટલે પ્રવેગી ગતિ કહેવાય. અહીંયા 2/3 થી 4/3 બે વિરુદ્ધ દિશામાં એટલે પ્રતિપ્રવેગી ગતિ. તો આ આપણે બી ગતિનું વર્ણન આપણે કર્યું. ઓકે, ઇલુસ્ટ્રેશન 11 માં સી પ્રથમ 3 સેકન્ડમાં કાપેલું અંતર જોઈએ છે. તો t બરાબર 0 થી t બરાબર 4/3 સેકન્ડ સુધી આપણે આગળ લીધેલું વેગ ધન હતો, ત્યાર પછી વેગ કેવો હતો ઋણ હતો. તો અંતર જોઈએ છે તો આ સમયમાં કાપેલું અંતર વત્તા આ સમયમાં કાપેલું અંતર પણ ધન લેશું. તો 0 થી 4/3 સેકન્ડમાં કાપેલું અંતર પ્લસ 4/3 સેકન્ડથી 3 સેકન્ડમાં કાપેલું અંતર. તો x of 4/3 minus x of 0 plus x of 3 minus x of 4/3. ઓકે, અંતર જોઈએ છે કારણ કે આ રીતના ફરી પાછું આમ આવશે, આ 4/3 સેકન્ડ ફરી પાછું આ તરફ આવશે એટલે આ અંતર વત્તા આ અંતર થશે. તો x of 4/3 minus x of 0 plus x of 3 minus x of 4/3. તેથી 2 અહીંયા 4/3 મૂકે 2 into 4/3 આનો વર્ગ minus 4/3 આનો ઘન minus 0 plus 2 into 3 આનો વર્ગ minus 3 નો ઘન minus 2 into 4/3 આનો વર્ગ minus 4/3 આનો ઘન. તો x of 3 એટલે 3 મૂક્યા, x of 4/3 એટલે આમાં 4/3 મૂક્યા, x of 4/3 એટલે 4/3 આમાં મૂક્યા, x of 0 એટલે અહીંયા 0 મૂક્યું.
સાદરૂપ આપીએ આમાં 4/3 કોમન એટલે 16/9 કોમન, તો અહીંયા 2 વધ્યા, અહીંયા વધ્યા 4/3 પ્લસ અહીંયા લઈએ તો જોઈ શકો છો બીજું કે 3/2 કોમન એટલે 9, 2 - 3 માઇનસ 16/9 કોમન 2 - 4/3, તો અંતર આવશે 307/27 મીટર. પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર જોઈએ છે. પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર તો ડેલ્ટા x = x(4 - x(0) સ્થાનાંતર અંતિમ માઇનસ પ્રારંભિક 2, અહીંયા આપણે કિંમત મૂકીએ t ની જગ્યાએ 4, 2 × 4 નો વર્ગ માઇનસ t ક્યુબ એટલે 4 ક્યુબ માઇનસ 2 × 0 નો વર્ગ પ્લસ 0 નો ઘન, તો 12, 16, 2 - 4 -32 મીટર. પ્રથમ 3 સેકન્ડમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જોઈએ. E ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો, તો કુલ અંતર છેદમાં સમયગાળો, તો કુલ અંતર કેટલું કાપે 307/27, સમય કેટલો એટલે 3, તો 307/81 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો, સ્થાનાંતર એટલે 3 સેકન્ડે સ્થાન માઇનસ 0 સેકન્ડે 3 - 0, તો 3 મૂકીએ 2 × 3 નો વર્ગ માઇનસ 3 નો ઘન, 2 × 3 નો વર્ગ માઇનસ 3 નો ઘન છેદમાં 3, 2 માંથી કોમન 9, 3 3 જાય એટલે 3, 2 - 3 એટલે -3 મીટર પર સેકન્ડ. આ આપણને 3 સેકન્ડમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આ આપણને મળે છે. કણ F કણનું સ્થાનાંતર મહત્તમ થાય ત્યારે પ્રવેગ, તો તમને ખબર છે કે t બરાબર 4/3 સેકન્ડે સ્થાનાંતર કેવું છે મહત્તમ છે. t બરાબર 4/3 સેકન્ડે મહત્તમ છે, તો સ્થાનાંતર તો આપણે પહેલા વેગ આપણે મેળવેલો dx/dt, આનું વિકલન કરેલું એટલે 4t - 3t². પ્રવેગ જોઈએ છે તો a = dv/dt, આનું વિકલન કરો એટલે 4 - 60 છે. તો આ કિંમત છે હું આની અંદર મૂકું છું, t બરાબર 4/3 સેકન્ડ, તો a = આપણને મળે 4 - 6 × 4/3, 3 3 કેન્સલ, 2 આવશે 8, તો 4 - તમે લખી શકો છો 3 એટલે આ 8, એટલે અહીંયા -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ આવે. જી હવે કે તમારે અહીંયા તાત્ક્ષણિક પ્રવેગ આપણે લીધો જ્યારે મહત્તમ થાય ત્યારે, અને બીજું કીધું હવે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ જોઈએ છે. t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ, તો ખબર છે સરેરાશ પ્રવેગ એવરેજ એ ઇક્વલ ટુ v(4) 4 સેકન્ડે વેગ માઇનસ v(2) 2 સેકન્ડે વેગ છેદમાં લખાય અહીંયા 4 - 2 એટલે અહીંયા લખાય ડેલ્ટા v બાય શું હતું ડેલ્ટા t. 4 સેકન્ડે વેગ એટલે 4 × 4 - 3 × 4 નો વર્ગ, આમાં t બરાબર 4 મૂકી દીધા, માઇનસ t બરાબર કેટલા મૂક્યા આમાં 2, તો 4 × 2 - 3 × 2 નો વર્ગ ડિવાઈડ બાય 4 - 2, 4 × 4 કેટલું થયું 16, માઇનસ 16 નો 4 નો વર્ગ 16, 16 તેરી ઓકે, તો 16 તેરી 48 માઇનસ અહીંયા 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ 3, 2 નો વર્ગ 4, 4 તેરી ને કેટલું આવશે 12 છેદમાં અહીંયા આવશે 2. તમે જોઈ શકો છો આ 4 વધે, આમાં 4 એડ કરો એટલે 20, 20 માંથી 48 જાય એટલે તમે લખી શકો 28 એટલે -14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 2 થી 4 સેકન્ડ દરમિયાનની અંદર સરેરાશ પ્રવેગ આપણને મળે -14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આમ x વિધેય આપેલું હોય તો ગતિ, વેગ, પ્રવેગ વગેરે આપણે આ રીતના શોધી શકીએ છીએ. ખૂબ જ અગત્યનો દાખલો.
ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી, ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ એટલે ગતિપથ કઈ રીતે લેવાશે? તો આપણને ખબર છે 2 ડાયમેન્શનલ મોશન લઈએ, x અક્ષ અને y અક્ષ. તો કોઈ પણ ક્ષણે આપણે ધારો કે કોઈ કણ અહીંયા છે, આ 1 હોય, આ 1 હોય, પછી અહીંયા આવે આ 1 હોય, આ 1.5, આ 1.5 થાય, આ 2 થાય. તો x અને y વચ્ચેનો સંબંધ રજૂ કરતું જે સમીકરણ હોય, હું આ પોઈન્ટને આમ જોડું આમ થશે. તો x અને y વચ્ચેનો સંબંધ રજૂ કરતું કોઈ પણ ઇક્વેશન આવશે એને આપણે શું કહેવાય? ગતિપથનું સમીકરણ કહેવાય. તો ગતિપથનું સમીકરણ ધારો કે y = 1.5x અથવા x = 1.5y², આવું જે કોઈ પણ સમીકરણ છે x અને y વચ્ચેનો સંબંધ રજૂ કરતું સમીકરણ આવે એને ગતિપથનું સમીકરણ કહેવાશે. આપણને અહીંયા કોઈ પણ બે ઇક્વેશન મેળવ્યા હોય, બંને ઇક્વેશનમાં x અને y વચ્ચેનો સંબંધ રજૂ કરતું સમીકરણ આપણે મેળવીએ બંને પરથી, તો આપણે ગતિપથનું સમીકરણ થાય. તો હવે ગતિપથનું સમીકરણ આના પરથી લઈએ, r = 2 sin 3t ik + 2 1 - cos 3j. આનું ગતિપથનું સમીકરણ મેળવવું તો r = 2 sin 3t ik + 2 1 - cos 3tj, જેને r = x ik + yj સાથે સરખાવીએ તો x = 2 sin 3t, y = 2 1 - cos 3t. તેથી sin 3t એટલે x/2 and 1 - cos 3t એટલે y/2. આ નામ લઈ લઈએ, આ નામ લઈ લઈએ. હવે આપણને ખબર છે કે sin² + cos², sin² 3t + cos² 3t કેવું છે 1, sin² θ + cos² θ = 1. આ કિંમત મૂકીએ તો x²/4 પ્લસ અહીં આવશે 1 - y/2 આનો સ્ક્વેર = 1. તો આ x અને y વચ્ચેનો સંબંધ રજૂ કરતું સમીકરણ છે, તો એ ગતિપથનું ઇક્વેશન થશે. ઓકે, તો આપણે આ યાદ રાખવાનું છે. કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 એમાં પેલો દાખલો છે. એક મેટ્રો ટ્રેન છે, સ્ટેશન A થી સ્ટેશન B 80 km/h ની ઝડપથી જાય છે. એક ટ્રેન પછી બીજી ટ્રેન 10 મિનિટ બાદ ત્યાં પસાર થાય. કે ટાઈમ ઇન્ટરવલ એક ટ્રેન અને બીજી ટ્રેન વચ્ચેનો કેટલો છે? 10 મિનિટ છે. રેગ્યુલર આટલા ઇન્ટરવલથી A થી B જાય છે. પણ પાટાની કોઈ ખામીને કારણે આ જે ઝડપ છે ટ્રેનની કેટલી થઈ 50 km/h ની થઈ જાય છે. તો કેટલા સમયના અંતરાલે બીજી ટ્રેન A to B જશે? અહીં A to B ટ્રેન 10 મિનિટમાં જાય છે. હવે ઝડપ 50 km/h જાય તો હવે ટાઈમ ઇન્ટરવલ કેટલો થાય કે જેથી A થી B તરફ જાય? ફરી પાછું A થી B રેગ્યુલર 10 મિનિટના અંતરાલે ટ્રેન 80 કિલોમીટરની ઝડપથી જાય છે. તો પાટાની ખામીને કારણે, રેલ ડિફેક્ટ એટલે પાટાની ખામીને કારણે એ 50 km/h ની ઝડપથી જાય છે. તો કેટલા ટાઈમ ઇન્ટરવલના ગાળે એ 50 km/h ની ઝડપથી જશે? તો જોઈએ તો ફર્સ્ટ માટે લઈએ છીએ કે બે ક્રમિક મેટ્રો ટ્રેન વચ્ચેનું અંતર, લંબાઈ = અંતર ભાગ્યા સમય. તો લંબાઈ = ઝડપ ગુણ્યા સમય, ઝડપ = 80 આપેલું છે, 10 મિનિટ આપણને મળ્યું. બીજા માટે લઈએ તો સમય = અંતર ભાગ્યા ઝડપ, અંતર આ ઉપરનું મૂકી દીધું, ઝડપ નવી કેટલી છે 50, તો 16 મિનિટના અંતરાલે રેલ ડિફેક્ટને કારણે એટલે પાટાની ખામીને કારણે A to B તરફ એ 100 મિનિટના અંતરાલે એક ટ્રેન જશે અથવા પસાર થશે. કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 2. એક ક્લાર્ક 12 km/h ની ઝડપથી ઘરેથી ઓફિસે જાય છે, ત્યારે તે ઓફિસે 3 મિનિટ લેટ પહોંચે છે. બીજા દિવસે પોતાની ઝડપમાં 1 km/h વધારો કરી તો 3 મિનિટ વહેલો પહોંચે છે. તો ઓફિસ અને ઘર વચ્ચેનું અંતર શોધો. તો ધારો કે ઓફિસ અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે? s છે. તો ઝડપ = અંતર ભાગ્યા સમય. તો ઝડપ 12 છે, અંતર s છે, સમય તો ઓફિસનું મૂળ સમય t છે. તો 3 મિનિટ લેટ પહોંચે એટલે કેટલો વધારાનો સમય લે છે? 3/60 કલાકની અંદર થશે. હવે બીજા કેસની અંદર 3 મિનિટ વહેલો, પણ ઝડપ કેટલી વધારે? 12 + 1 s t - 3/16. ઓકે, તો વહેલો પહોંચે એટલે મૂળ સમયમાંથી આટલો શું કરવું પડે? 12 3/60. 2 નો ગુણોત્તર લો, 12 + 1 એટલે 13 13/12. આ પદ ઉપર s/t - 3/60, આ પદ નીચે t + s/t + 3/60.
છેદનો છેદ અંશમાં એટલે ટી પ્લસ 3/60 ટી માઇનસ 3/60 ની છે. આનો હું આ તરફ લઈ જાઉં 13 ઇન્ટુ ટી માઇનસ 3/16 12 આ તરફ ટી પ્લસ 3/16. તો અહીંયા જોઈ શકો 12 ટી આ તરફ જાય 13 ટી માંથી 12 ટી જાય તો 1 ટી. આ માઇનસ વાળું પદ આ તરફ આવે એટલે પ્લસ તો 13 વત્તા 12 અહીંયા 12 તો છે આ 13 આ તરફ 12 બે માંથી કોમન 3/60. તો આપણને મળે છે 13 ને 12 25 25 ના છેદમાં 60 એટલે 5 5 25 એટલે 5 વધે 12 50 60. 12 માં 3 ચોકું 12 3 3 જાય અહીંયા 4 એટલે 5 ના છેદમાં 4 કલાક આવે. કિંમત આની અંદર મૂકી દઈએ 5 ના છેદમાં 4 કલાક એમાં કિંમત મૂકીએ તો હવે અહીંયા લઈએ તો 12 s 5 ના છેદમાં 4 વત્તા 3 ના છેદમાં 60. s ને સૂત્ર કરતા બને આ તરફ જાય તો 12 ગુણ્યા 5 ના છેદમાં 60 પ્લસ 3 ના છેદમાં 60 5 ના છેદમાં 4 લસા લઈ લે 60 લચ્ચા એટલે 15 ચોક 60 એટલે 15 5 75 વત્તા 3 છેદમાં 60. તો s બરાબર અહીંયા આવશે 78 ના છેદમાં 5 કિલોમીટર. આ આપણે લખી શકીએ ઓફિસ અને ઘર વચ્ચેનું અંતર. ઓકે, કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 3 એમાં થર્ડ પર દાખલો. એક વાંદરો 15 મીટર ઊંચાઈના થાંભલા પર ચડે છે. તે 1 સેકન્ડમાં 5 મીટર ઉપર જાય છે અને 1 સેકન્ડમાં 3 મીટર નીચે આવે. એટલે પહેલા 5 મીટર ઉપર જશે પછી 3 મીટર નીચે સરકે છે. ફરી પાછો 1 સેકન્ડમાં 5 મીટર ઉપર જાય છે, ફરી પાછું 1 સેકન્ડમાં 3 મીટર નીચે આવે છે. આવું કન્ટિન્યુઅસ થાય છે. તો કેટલા સમયમાં 15 મીટર ઊંચાઈના થાંભલા પર ચડી શકે? તો જોઈએ 5 મીટર ઉપર ગયું 3 મીટર નીચે 5 - 3 વત્તા 5 - 3 વત્તા 5 - 3 5 - 3 તો 2 2 2 2 2 5 વખત 2 એટલે 10 પછી ફરી 5 મીટર ઉપર જાય એટલે 5 તો ટોટલ કેટલું આ ડિસ્ટન્સ થાય 15 મીટર. તો 5 મીટર માટે સમય 1 સેકન્ડ લે છે, 3 મીટર માટે 1 સેકન્ડ નીચે આવવા માટે, ફરી પાછું ઉપર જવા માટે 1 સેકન્ડ 1 સેકન્ડ. તો દરેક ગાળા માટે 2 2 2 2 5 વખત 2 તો 5 દુ 10 10 ને કેટલું 11. તો 11 સેકન્ડની અંદર આપેલો વાંદરો છે થાંભલો ચડી જાય. હવે તમને કીધેલું છે કે એક વ્યક્તિએ કાપવાનો ચોથો દાખલો કુલ અંતર L છે, એમાંનું જે અડધું અંતર એટલે L/2 અંતર 10 મીટર પર સેકન્ડની ઝડપથી કાપે છે અને બાકીનું અડધું અંતર કાપવા માટે લીધેલા સમયના અડધા સમયમાં 20 મીટર પર સેકન્ડ, બાકીના અડધા સમયમાં 40 મીટર પર સેકન્ડની ઝડપથી અંતર કાપે છે. તો સરેરાશ ઝડપ જોઈએ છે. સરેરાશ ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. ધારી લીધો કે આ કેટલો સમય લે છે આના માટે t0, આના માટે મેં ધાર્યો 2t. ઓકે, તો આના માટે તમે જોઈ શકો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 એટલે 20 મળે પ્રથમ L/2 માટે. બાકીના L/2 માટે ધારો કે આ x1 ડિસ્ટન્સ કાપે છે, v1 ઝડપથી કેટલું અંતર કાપે x1 અને v2 ઝડપથી કેટલું અંતર કાપે x2. તો x1 વત્તા x2 એટલે L/2 લઉં છું. આ L/2 થશે, આ L/2 છે, આ L/2. તો આપણને ખબર છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અહીંયા ટોટલ સમય 2t લે એનો અડધા સમય t માં v1 ઝડપથી લે 20 મીટર પર સેકન્ડની ઝડપથી અંતર કાપે છે. તો અહીંયા અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ઝડપ ગુણ્યા સમય. x2 બરાબર ઝડપ ગુણ્યા સમય v2 into t. ઓકે, તો જોઈ શકો છો અહીંયા t કોમન કાઢ્યો તો તમે અહીંયા t કોમન લો તો જોઈ શકાય t કોમન નીકળે અહીંયા તો v1 વત્તા v2 into t. તો 2 ને અહીંયા લાવી દો, v1 વત્તા v2 ને નીચે લઈ ગયા 2t બરાબર L/v1 વત્તા v2. L/ આ છે 20 અને આ છે 40 એટલે 60 થયા. તો t0 મળી ગયું અને 2t મળી ગયું. તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આના માટે t0 સમય લે છે, આના માટે 2t સમય લે છે. કિંમત મૂકી L/t0 વત્તા 2t. તો t0 એટલે L/20, 2t એટલે L/60. તેથી લસા લીધો 60, અહીંયા આવશે 20 છેદના છેદ અંશમાં એટલે 20 ગુણ્યા 60, 60 વત્તા 20. તો 80 0 0 કેન્સલ, 5 ચોકું ને 20, 8 દુ ને 4 દુ 8, 2 વધે 3 દુ ને 6, 5 તેરી 15 તો 15 મીટર પર સેકન્ડ આપણને સરેરાશ ઝડપ મળે છે. ઓકે, કન્સેપ્ટ એક્સરસાઇઝ
1 માં 5, એક વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ઈસ્ટવર્ડ ડિરેક્શન એટલે પૂર્વ દિશામાં જાય છે, અને ત્યારબાદ એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં જાય, નોર્થવર્ડ ડિરેક્શન. કેટલા સેકન્ડમાં? 10 સેકન્ડમાં. તેનો સરેરાશ પ્રવેગ જોઈએ. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર v2 - v1, એટલે ઉપર લઈએ છે ધન yx એટલે પ્લસ 5 j કેપ, આ ઋણ x અક્ષ થાય એટલે -5 i કેપ. ઓકે, તો લઈએ અથવા તો આને પ્લસ રાખો તો આને પ્લસ રાખી શકો. v2 - v1 પ્લસ છે એટલે -5 એટલે ધન x અક્ષ છે. આ યામાક્સ પદ્ધતિ લો, આ ધન x અક્ષ, આ ઋણ x અક્ષ, ધન y અક્ષ, ઋણ y અક્ષ. એટલે આ તમારે આવશે પ્લસ v2 એટલે +5 j કેપ -+5 i કેપ લખાશે. તેથી મૂલ્ય એટલે ઘટકના વર્ગના સરવાળો વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે 25 એટલે 5√2 મીટર પર સેકન્ડ આવ્યા. તે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં થતો ફેરફાર 5√2/10, 5 જાય 2 વધે √2/2 એટલે 1/√2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે કે સ્થિર સ્થિતિમાંથી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ એના પ્રવેગમાં ઘટાડો થાય. t બરાબર 4 સેકન્ડ એનો પ્રવેગ ઘટીને કેવો થાય છે? 0 થાય છે. તો t બરાબર 2 સેકન્ડે વેગ જોઈએ છે. તો ઇનિશિયલી પ્રવેગ 2 છે, ઇનિશિયલી પ્રવેગ 2 છે અને એનો સમય સાથે પ્રવેગ ઘટે છે, તો આ ઘટાડાનો દર છે. તો 2 - b × t, તો આ ઘટાડાનો દર છે, પ્રવેગના ઘટાડાનો દર. કેટલો ઘટે ખબર નથી, મેળવીએ. તો t બરાબર 4 સેકન્ડ પ્રવેગ કેવો છે? 0. તો 2b × 4, તો t બરાબર 4 સેકન્ડ આમાં મૂકી દીધું = 0. તો b બરાબર 1/2 છે. તો t/2 અહીંયા આવશે, તો b ના બદલે t/2 થયું. તો આ પ્રવેગ પ્રતિ પ્રવેગ સમય સાથે પ્રવેગ આ સૂત્ર અનુસાર ઘટે. તો પ્રવેગ બરાબર શું લખાય? dv/dt 2 - t/2. dt ને હું અહીંયા લાવ્યો, તો dv બરાબર 2 - t/2 dt. કઈ નથી એટલે એનું સંકલન જે ચલ હોય એ જ આવશે v. આનું સંકલન 2 અચળ, કઈ નથી એટલે સંકલન જે ચલ હોય તે જ આવે t. અહીંયા 1/2 અચળ છે, t નું સંકલન ઘાત વધારીને છેદમાં 1 ઘાત છે, તો 2 ઘાત છેદમાં 2, 2 × 2 એટલે કેટલું થાય? 4. તો આ યાદ રાખવાનું છે, ઘાત વધારીને છેદમાં. અહીંયા કઈ નથી એટલે હું અહીંયા તમને સમજાવું. v/0 dv ઘાત વધારીને છેદમાં 0 + 1, 0 + 1 એટલે કેટલું થાય? v. તો આનું ઇન્ટિગ્રેશન કેટલું આવ્યું? v. અહીંયા 2 છે તો કઈ નથી એટલે 2t/0 dt, તો 2t/0 + 1, 0 + 1, તો 2t થાય. તો 2t આવ્યું. અહીંયા t/2 છે, તો t/2 dt, અહીં ઘાત વધારીને છેદમાં 1/2, 1 + 1 છેદમાં 1 + 1, તો t² 2 × 2 એટલે કેટલો આવશે? 4 થશે. આ રીતના લખી શકાય. તો આ વેગ મેળવો. તો તમને કીધેલું છે કે t બરાબર 2 સેકન્ડે વેગ, તમે t બરાબર 2 મૂકી દઈએ, 2 × 2 -2 નો વર્ગ છેદમાં 4, 2 × 2 એટલે 4, -4 4 ગયા એટલે 1, તો v બરાબર 3 મીટર પર સેકન્ડ આ આપણને મળે છે. ઓકે, તો આ રીતના આપણે પ્રવેગ ઉપરથી વેગ આ રીતના શોધી શકાય. IMP છે, આવા દાખલા ખાસ કરવાના છે. ઓકે, સાતમો પ્રશ્ન, કન્સેપ્ટ એક્સરસાઇઝ 1. એક કણ સ્થિર સ્થિતિમાંથી x અક્ષની દિશામાં ગતિ કરે છે. તેનો પ્રવેગ a = t - x મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ગતિ દરમિયાન તેનો મહત્તમ પ્રવેગ a0 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો t બરાબર π/3 સેકન્ડે તેનો વેગ જોઈએ છે. તો પ્રવેગ ઉપરથી વેગ જોઈએ છે એટલે a = t - x છે. આનું વિકલન કરું dA/dt, t નું t પ્રત્યે વિકલન 1 x dt, તો dA/dt 1, dx/dt એટલે વેગ v. ફરી પાછું વિકલન કરું d²a/dt² 1 નું વિકલન 0 -dv/dt વેગનું વિકલન સમય સાથે એટલે પ્રવેગ. ઓકે, તો આ જે ઇક્વેશન છે
તો ઇક્વેશન આના જેવું ઇક્વેશન છે જે આપણે 14મા ચેપ્ટરમાં આવવાનું છે, આપણે ડિરાઈવ નથી કરવાના. તો એ ઇક્વેશન આપણે ખાસ યાદ રાખીશું. તો d સ્ક્વેર y/dt² ઇક્વલ ટુ માઇનસ ઓમેગા 0 સ્ક્વેર y. અહીંયા આ છે d સ્ક્વેર a/dt² ઇક્વલ ટુ માઇનસ a. તો ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ ટુ કેટલું અહીંયા આવશે 1. ઓમેગા ઇક્વલ ટુ કેટલું ઓમેગા 0 ઇક્વલ ટુ 1 લખી શકાય. તો આ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો આપણે ડિરાઈવ આનો ઉકેલ છે એ ધારી લઈએ કે આપણે અહીંયા ડિરાઈવ કરવાના નથી. મેથ્સની અંદર આગળ આવશે અને 14મા ચેપ્ટરમાં પણ ડાયરેક્ટ આપણે સ્વીકારવાના છીએ. તો જે દ્વિતીય વિકલિત સમીકરણ છે જેનો ઉકેલ ધારી લીધો a ઇક્વલ a0 sin ઓમેગા t પ્લસ 5. ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 પણ લખી શકીએ છીએ ઓમેગા 0. તો t બરાબર 0 છે ત્યારે પ્રારંભિક પ્રવેગ એ 0 છે અને અહીંયા ઓમેગા 0 બરાબર 1 છે. તો અહીંયા t બરાબર 0 મૂક્યું, a બરાબર 0 છે તો 0 બરાબર a0 sin 5 થશે. અને a0 નોટ ઇક્વલ ટુ 0, તેથી sin 5 બરાબર 0 થાય. તો ક્યારે 0 હોય કે 5 0 હોય ત્યારે. તો આપણું ઇક્વેશન આની અનુરૂપ મળશે a ઇક્વલ ટુ a0, ઓમેગા 0 બરાબર 1 અને 5 બરાબર 0 sin t થશે. વેગ જોઈએ તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. dt ને આમ લઈ ગયો તો dv ઇક્વલ ટુ a0 sin t ઇન્ટુ dt. સંકલન કર્યું 0 થી v dv ઇક્વલ ટુ a0 0 થી t sin t dt. આનું ઇન્ટિગ્રેશન થશે v ઇક્વલ ટુ a0 sin નું માઇનસ cos ઓમેગા t 0 થી શું આવશે t. તો v ઇક્વલ ટુ a0 માઇનસ ઓમેગા બરાબર 1 છે cos t પ્લસ cos 0. cos 0 એટલે પ્લસ 1 માઇનસ cos t. તો 2 1 માઇનસ t બરાબર π/3 છે. π/3 એટલે 1/2, 1 માઇનસ 1/2 એટલે 1/2, 2 2 ગયા એટલે π/3 સમયે આપણને કેટલો વેગ મળે છે 2 મીટર પર સેકન્ડ. ખાસ યાદ રાખવાનો છે આ 14મા ચેપ્ટરનો આ બે કમ્બાઈન કરેલો છે એટલે ખાસ આવા સવાલ જ તમારે પૂછાય અને આ 14મા ચેપ્ટરમાં આ આવવાનું છે. અત્યારે સ્વીકારવાનું છે. ઓકે, કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 માં 8 x બરાબર 3 sin 2πt અને y બરાબર 2 cos 2πt છે. તો ગતિપદનું સમીકરણ મેળવવાનું. ગતિપદનું સમીકરણ x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો. ત્યાં જોઈ શકીએ છે x/3 ઇક્વલ ટુ sin 2πt. 2 નીચે લઈ જાઓ, y/2 ઇક્વલ ટુ cos 2πt લખી શકાય. બેનો વર્ગ કરીને સરવાળો કરો તો x/3 આનો વર્ગ પ્લસ y/2 આનો વર્ગ ઇક્વલ ટુ અહીંયા આવશે sin સ્ક્વેર 2πt પ્લસ cos સ્ક્વેર 2πt. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 તો x સ્ક્વેર બાય 9 પ્લસ y સ્ક્વેર બાય 4 ઇક્વલ ટુ 1. તો આપણી પાસે ગતિપથનું સમીકરણ થાય. આવું મેથ્સ વાળાને આવશે ઉપવલયનું સમીકરણ છે, જે ઉપવલય સમીકરણ છે જે મેથ્સ વાળાને આવવાનું છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે ગતિપથનું સમીકરણ મેળવવું એટલે x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો થશે. ઓકે.